કોલ્હાપુર અનાવાડા રૂનીમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો અનેક વિસ્તારમાં વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા છે। મહેસાણા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે। લોકોને ગરમીથી રાહત મળી છે। આગળ વાત કરી કચ્છની આગાહીની વચ્ચે મુન્દ્રામાં વરસાદ, ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે। વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે, તો થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે। સુરતના ઉમરપાડામાં જાણે કે આપ ફાટ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉમરપાડામાં જળ તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો ભારે વરસાદના કારણે માંડવી અને ઉમરપાડા તાલુકાના 16 રસ્તાઓ બંધ થયા છે। ઉમરપાડાના 10 રસ્તાઓ અને માંડવી તાલુકાના 6 રસ્તાઓ ઓવરટોપિંગ થતા બંધ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદને કારણે મોહન નદી પણ બની છે તોફાની। અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ। વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। તો સતત વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે। ઉમરપાડામાં જળ તાંડવના જે દ્રશ્યો છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 4 કલાકમાં 14 ઇંચ વરસાદ, ઉમરપાડા પાણી પાણી થયું છે। તો આકાશી નજારો અત્યારે આપ જોઈ રહ્યા છો, કઈ રીતે પાણી ભરાયું છે, જનજીવન પણ ઠપ થયું છે। તો 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અંધાધાર વરસાદે ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે। ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી આંબા કેવડી સંપર્ક વિહોણું બન્યું છે। મોહન નદી, વીરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। તો અનંત અને રાધિકા અંબાણીને લગ્નના રિસેપ્શનમાં આધ્યાત્મ્ય જગતના મહાનુભાવોના આશીર્વાદ મળ્યા છે। દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર નંદ પાસેથી અનંત અને રાધિકાને શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લાભો મળ્યો હતો। આ મહાનુભાવોની હાજરી મંત્રોના શક્તિશાળી જાપણ અને ભક્તિમય સંગીતે અનોખું વાતાવરણ ઉદ્ભવ્યું હતું। તો બીજી તરફ અષ્ટવિનાયક વિઝ્યુઅલ પ્રોજેક્શનને લગ્નના આ પ્રસંગને ખૂબ જ આધ્યાત્મિક, જાદુઈ અને યાદગાર બનાવ્યો હતો। સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી પછાત જાતિઓના ઉત્કર્ષ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે। ભારતીય સમાજને આધુનિક યુગમાં આગળ ધપાવવા, સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન લાવવા, જ્ઞાતિ, જાતિ, વંશના કોઈપણ ભેદભાવ વગર સમાજના લોકોના વ્યક્તિગત વિકાસ માટે સમાન સામાજિક તકો આપવા સરકાર સક્ષમ છે। સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ પર ભાર મૂક્યો છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6000 કરોડથી પણ વધુની નાણાકીય જોગવાઈ કરી છે। જે માન્ય નરેન્દ્રભાઈનું માર્ગદર્શનથી માંડી અને જે આગળ વધવા માટે આજે ગુજરાત જે ગ્રોથ એન્જિન બન્યું છે, એ ગ્રોથ એન્જિન જો વધારે ને વધારે ગતિથી આગળ વધારવું હશે તો નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ દરેકે દરેક આજે નામાંકન કરી અને જો શિક્ષણ મેળવશે તો જ એની અંદર આગળ વધાશે। દરેકે દરેક જણ સામાન્ય મેઇન મુખ્ય ધારામાં આવે એના પ્રયત્ન આપણે કર્યા છે અને આજે આપણને એના જેને કહેવાય કે રિઝલ્ટ પણ મળી રહ્યા છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અતિ પછાત વર્ગના 18,000 જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવી રહ્યો છે। ધોરણ 1 થી 5ના કુમાર કન્યા બંનેને વાર્ષિક 750 રૂપિયા, ધોરણ 6 થી 8 સુધીના કુમારોને વાર્ષિક 750 રૂપિયા, ધોરણ 6 થી 8 સુધીની કન્યાને વાર્ષિક 1000 રૂપિયા,
ધોરણ 9 થી 10ના કુમાર કન્યા બંનેને વાર્ષિક 1000 રૂપિયા. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો મૂળ ઉદ્દેશ છે કે આ જાતિના જે બાળકો છે એમના શિક્ષણ સાથે સામાજિક ઉત્થાન એમના અગ્રેસર રહે અને શિક્ષણ મારફતે એમની જીવન ઉજ્જવળ બને, એક સારા નાગરિક બને. એ માટે એમને આ જુદા જુદા પ્રકારની સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. શિષ્યવૃત્તિનો લાભ લેતા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કાર્યની સરાહના કરી છે. સ્કોલરશીપ મળે છે અને બધી સરસ કીટો બી સારી મળે છે. યુનિફોર્મ મળ્યો, દફતર મળ્યું, બધી પેન્સિલો, કલર બધું સરસ મળે છે અને બધા લાભ બી સારા મળે છે. અને યોજના બી સારી છે. મારી બેબી અહીંયા પહેલા ધોરણથી અહીંયા મૂકી, અત્યારે 7મું ભણે છે. એને સ્કોલરશીપ બધું કીટ બધું મળે છે. એને 4000 ઉપર સ્કોલરશીપ આવે. અમારા તરફથી તો બસ એટલું જ કહેવાનું કે અમે સરકારના આભારી છીએ તે અમારી છોકરી અહીંયા સારું ભણી શકે છે. મારી છોકરી ત્રીજામાં અહીંયા ભણશે. સહાય બધી સરસ જ મળે. 1650 સ્કોલરશીપ મળે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ 15 લાખની લોન, વાર્ષિક 4% લેખે વ્યાજ. ગરીબી રેખા હેઠળના પરિવારો માટે ગ્રામીણ શહેરી આવાસ યોજના. દિવ્યાંગોનું જીવન સરળ બનાવવા સરકારની 10થી વધુ યોજનાઓ. નવો ધંધો શરૂ કરવા માપદંડો હેઠળના ધંધા માટે ધિરાણ યોજના. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં રહેતા વિવિધ પરિવારો સરકારી યોજનાનો લાભ લઈ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જઈને પોતાના સપના સાકાર કરી રહ્યા છે. મારા દીકરાનું નામ વત્સલ હરિભાઈ ખેર છે, જે અત્યારે ફિલિપાઇન્સમાં MBBSમાં અભ્યાસ કરે છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશમાં પણ અભ્યાસ અર્થે લોન મળે છે, જે આપણે ગુજરાત સરકારે આવી યોજના બહાર પાડેલી છે. અને આજે એ મારી લોન પાસ બી થઈ ગઈ છે. 2 હપ્તા બી મને મળી ચૂક્યા છે. મારી બેબીને કેનેડા ભણવા મોકલી છે. મારી બેબીને એમ કે બહાર વિદેશ ભણવાનું બહુ જ મન હતું, એને સપનું હતું કે મારે બહાર ભણવા જવું છે. પણ અમારી પરિસ્થિતિ એટલી નહોતી કે અમે અમારા ઘરના પૈસાથી અમે મોકલી શકીએ. આ યોજનાનો લાભ મળ્યો અને ત્યાં બધા સ્ટાફે અમને બહુ પૂરો સહકાર આપ્યો. અમને 15 લાખની લોન મળી અને બે વિભાગમાં મળી. અને આ યોજના બહુ સરસ છે અને બધોય આપણે સપોર્ટ સારો આપે છે. સાબરકાંઠા જિલ્લામાં પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો કુંવરબાઈ મામેરા યોજનામાં વર્ષ 23-24માં ગત વર્ષ એટલે આપણે 1686 લાભાર્થીઓને 201.90 લાખ રૂપિયા ચૂકવેલા છે. તે ઉપરાંત પંડિત દીનદયાળ આવાસ યોજનાની અંદર આપણે 2952 લાભાર્થીઓને 1180.80 લાખ રૂપિયા ચૂકવેલા છે. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને નાગરિકોના સર્વાંગી વિકાસની ગેરંટી સાથે પ્રધાનમંત્રી મોદીની કેન્દ્ર સરકાર અને મક્કમ અને મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ.